અને જાણે કોઈ ખેડૂત હોય અને ખેડૂત પ્રાર્થના કરતો હોય ઉપરવાળાને અને જે ખોવાયેલો વરસાદ હતો એને શોધવાનો પ્રયત્ન કરતો હોય ને મોરલાને જોઈને કહેતો હોય કે મોરલા રે મને ઘડીક દે તારો અહાડીલો કંઠ, ખોવાયેલી વાદળીને ઘડીભર હું સાદ કરી લઉં. અને ખેડૂતનો સાદ સાંભળી લીધો હોય એમ મેઘરાજા અનરાધાર વરસવાનું શરૂ કર્યું છે અને જબરજસ્ત બધી જ જગ્યાએ પાણી પાણી કરી દીધું છે. હા, પણ કેટલીક જગ્યાએ કેટલાક વિચલિત કરી દેનારા બનાવો પણ બન્યા છે અને એમાં અમરેલીનો આ બનાવ છે કે જેમાં બસ એક પાણીમાં ફસાઈ ગઈ છે. અમરેલીમાં આ બસ છે એ બસ કોઝવે ઉપરથી પસાર થઈ રહી હતી. નદીનું લેવલ ખૂબ ઊંચું હતું. કોઝવે ઉપરથી નદી નીકળી રહી હતી અને સામાન્ય રીતે આવી રીતે જ્યારે કોઝવે ઉપરથી નદીનું પાણી ધસમસતો પ્રવાહ જતો હોય ત્યારે ત્યાંથી વાહન પસાર ન કરવા જોઈએ, પણ આ એસટી બસના ડ્રાઈવરે કદાચ ઉતાવળમાં એ જોખમ લીધું અને એ જોખમ ખૂબ મોટી હોનારતને આમંત્રણ આપી શકે એવું હતું. જોકે કોઈ જાનહાનિ નથી થઈ. કોઝવે ઉપરથી બસ નીચે ઉતરી ગઈ કારણ કે જમીન ક્યાં છે, પાણીનો પ્રવાહ, નદીનો પ્રવાહ ક્યાં છે એ સમજવું ખૂબ અઘરું બની જતું હોય છે જ્યારે આવો ધસમસતો પ્રવાહ જતો હોય ત્યારે. અને કોઝવે ઉપરથી જવાનું જોખમ એસટી બસના ડ્રાઈવરે લીધું. કોઝવે પરથી આ બસ નીચે ઉતરી ગઈ હતી, પણ બધા જ મુસાફરોનો સદભાગ્યે બચાવ થઈ ગયો છે. અને અત્યારે જે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ ભાવનગર જિલ્લાના દ્રશ્યો છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરના આ દ્રશ્યો છે. પાલીતાણામાં જાણે કે બારે મેઘ ખાંગા થયા હોય એમ અહીંયા સવારથી જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે. જાણે કે આકાશ ચિરાઈ ગયું હોય એવો વરસાદ અને એના દ્રશ્યો અત્યારે તમે જોઈ રહ્યા છો. એક કોમ્પ્લેક્સ છે, એ કોમ્પ્લેક્સની નીચેના ભાગમાં જેટલી પણ દુકાનો છે એ બધી જ દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. બેઝમેન્ટની આ દુકાનો છે, 4-5 પગથિયા ઉતરી અને બેઝમેન્ટ આવે છે, પણ એ બેઝમેન્ટ આખું પાણીથી લબાલબ ભરાઈ ગયું છે. દુકાનોની અંદર પાણી જાણે કે ધસમસતો નદીનો પ્રવાહ જતો હોય એમ બેઝમેન્ટમાં પાણી જઈ રહ્યું છે. પાલીતાણામાં ભારે ધોધમાર વરસાદ સવારથી પડી રહ્યો છે ત્યારે પાલીતાણામાં 5-6 ઇંચ વરસાદ પડી ગયો છે અને વેપારીઓને મોટી નુકસાની થઈ રહી છે. ત્યારે પંચવટી શોપિંગ સેન્ટરમાં પાલીતાણામાં ભારે વરસાદને લઈને પ્રી મોન્સૂન કામગીરીને લઈને પાણીનો ગરકાવ થયો છે. ત્યારે શોપિંગમાં કરોડોનું નુકસાન થઈ જવા પામ્યું છે. ત્યારે આપણી સાથે દુકાનદાર છે, તેમને પૂછ્યું શું નુકસાની છે તમારી? ભાઈ, આ નગરપાલિકાવાળાને વારંવાર રજૂઆત કરતા અમારી રજૂઆત કોઈ સાંભળતું નથી અને અહીંયા અમે કેટલા સમયથી કીધું છે કે અમારા ગટર નાળા સાફ કરાવો, નથી કરાવતા. અને આજ પહેલા જ વરસાદે અમારી પંચવટીમાં પાણી ભરાઈ ગયું છે અને દુકાનોનો બધો માલનો સર્વનાશ થઈ ગયો છે. તો આના જવાબદાર કોણ છે? ભારે નુકસાનીને લઈને વેપારીઓ રોષમાં જોવા મળી રહ્યા છે. ત્યારે વધુ એક વેપારી સાથે આપણે વાત કરીશું. શ્રી કાકા, તમારે શું નુકસાન થયું? મારે કાંટી પલ્લી છે, ગાડલા ને એવું બધું પલ્યું છે. તમે ખુરશી રજૂઆત કરી છે? અમે પંચવટીવાળા બધા ભેગા થઈને નગરપાલિકામાં ગયા હતા, પણ ગટર કાંઈ સાફ કરીને નકર હોપટ નાળામાં 2 ફૂટ કાદો ભર્યો છે. કાદો બધો મશીનરીથી સાફ થાય એમ છે. બધા દુકાનદારે કીધું ભાઈ અમે થોડા પૈસા આપ્યા, તમે સાફ તો કરાવી દો. દુકાનમાં બધા પૈસા કાઢીએ પણ એ કોઈ કંઈ આવ્યા નથી. કાંઈ. રાકેશ સાગઠિયા, સંદેશ ન્યૂઝ, પાલીતાણા.